ગુજરાત પોલીસ દ્વારા ટેકનોલોજીના ઉપયોગથી સ્માર્ટ અને પ્રોફેશનલ પોલીસિંગમાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ NAFISની મદદથી છેલ્લા 9 મહિનામાં ગુજરાત પોલીસે 80 જેટલા ગંભીર ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. રાજ્યના પોલીસ વડા વિકાસ શાહે જણાવ્યું કે આ ટેકનોલોજીને ગુનાઓની તપાસને ઝડપી અને વધુ સચોટ બનાવશે. NAFIS પોર્ટલમાં રાષ્ટ્રીય સ્તરે 1.20 કરોડથી વધુ ગુનેગારોના ફિંગરપ્રિન્ટનો ડેટાબેઝ છે, જેમાં ગુજરાતનો 22 લાખથી વધુ ડેટા પણ સમાવેલો છે. ગુજરાત પોલીસ ટેક પોલિસિંગને મજબૂત કરવા અને અસરકારક બનાવવાની દિશામાં પ્રતિબદ્ધ છે. હવે નાફિસના આવ્યા પછી આ તમામ ફિંગરપ્રિન્ટ્સ છે એ હવે રાષ્ટ્રીય લેવલ ઉપર એક પોર્ટલ છે, નાફિસ પોર્ટલ. એટલે તમામ જગ્યાનું જે આ ફિંગરપ્રિન્ટ આપણે કલેક્ટ કરીએ છીએ બનાવના સ્થળ ઉપરથી એ ત્યાં અપલોડ થઈ જાય છે. ગુજરાતના પણ થાય, તામિલનાડુના પણ થાય, યુપીને પણ થાય અને આસામના પણ થાય, દરેક જગ્યા થાય. એટલે આજે આશરે 1.25 કરોડ જેવા ડેટા નાફિસમાં છે. એમાં આશરે 21 લાખ ગુજરાત રાજ્યના પણ છે. હવે આ નાફિસથી ફાયદો શું? દાખલા તરીકે ગુજરાતના કોઈપણ એક જિલ્લામાં કોઈ બનાવ બને, ઘરફોડ ચોરીનો બનાવ બની જાય, પોલીસ ત્યાં જાય, FSL ત્યાં જાય, એને ત્યાં ફિંગરપ્રિન્ટ મળી જાય. એટલે એ ફિંગરપ્રિન્ટ એ અપલોડ કરે નાફિસના પોર્ટલ ઉપર.